તમે ધારાસભ્યના પુત્ર છો, તમે ધારાસભ્યના સગા સંબંધી છો, તો તમને કોઈને ગમે તેવી રીતે ઊંધા લટકાવીને મારો, તમે જીવલેણ હુમલો કરી નાખો કે પછી મર્ડર કરી નાખો, પરંતુ આ ગુજરાત રાજ્ય એ રાજ્ય છે ને ભારતીય જનતા પાર્ટી એ રાજ્ય બનાવીને મૂકી દીધું છે, હર સંઘવીનું રાજ્ય એ બનાવીને મૂકી દીધું છે કે અહીંયા ખુલ્લેઆમ તમે કોઈ પણ ધાક ધમકી આપો, કોઈને જીવલેણ હુમલો કરો, કોઈનું મર્ડર કરી નાખો, પરંતુ જો તમે ભારતીય જનતા પાર્ટીમાં છો તો તમે બચી જશો. હા, મારે એટલા માટે કહેવું પડે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કરજણ તાલુકાના અક્ષયભાઈ પટેલ, એમના દીકરાએ જે રીતે એમના ટ્રક ડ્રાઈવરને ડીઝલ ચોરીના આરોપની અંદર એમને ઊંધા લટકાવી અને જે દોર માર મારવામાં આવ્યો, આદિવાસી સમાજના બંને ભાઈઓ આજે એ લોકોના ન્યાય માટે આદિવાસી સમાજ જ્યારે ભેગો થયો ત્યારબાદ તો એની ઉપર એફઆઈઆર કરવામાં આવે છે. એફઆઈઆર તો થઈ જાય છે, પરંતુ એ પણ એક દેખાવા પૂરતી એક પ્રોસેસ થતી હોય એવી રીતે એને મામલતદાર જામીન પણ એને તરત જ એને સાંજે આપી દેવામાં આવે છે.